નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સંસ્કૃતમાં આજે આપણે પાઠ નંબર 9ની શરૂઆત અગાઉના વિડીયોની અંદર કરી હતી. પાઠનું શીર્ષક એવું હતું, ચક્ષુષ્માન અંધૈવ, મતલબ કે આંખો હોવા છતાં આંધળો છે. આ ચેપ્ટરની અગાઉના વિડીયોથી આપણે શરૂઆત કરી છે. આ ચેપ્ટરને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ ચેપ્ટરનો બીજો ભાગ છે, એટલે આજે આ પાઠને અહીંયા આપણે પૂર્ણ કરીશું. અગાઉના જે વિડીયોની અંદર આપણે જોઈ ગયા એની અંદર થોડું રિપીટ કરીએ તો તમને યાદ છે બેટા કે આ જે છે પાઠ એ કોના દ્વારા રચિત છે અને શામાંથી લેવામાં આવેલો છે, હે ને? કોનો દ્વારા? બાણભટ્ટ દ્વારા રચિત હર્ષચરિતમાંથી લેવામાં આવેલું છે, બરાબર. એની કથા વસ્તુ તમને ખબર હશે કે જ્યારે એકવાર બ્રહ્માજીની સભાની અંદર એક મુનિ મંત્રોચ્ચાર કરતા હતા, શ્લોક ગાન કરતા હતા. કયા મુનિની વાત કરી હતી ગઈકાલે આપણે? હા, સરસ, દુર્વાસા મુનિ. કયા મુનિ? દુર્વાસા મુનિ. આ દુર્વાસા મુનિ જ્યારે સામવેદના મંત્રોનું ગાન કરી રહ્યા હતા ત્યારે કોઈ ઋષિ સાથે વચ્ચે ઝઘડી પડ્યા એમ કે, હે ને? અને પછી ગાન કરવા લાગ્યા સામવેદના, તો એમાં ભૂલ પડી, બરાબર. હા, આ ભૂલ પડેલી જોઈને કોને હસવું આવ્યું હતું? દેવી સરસ્વતીને, મા ભગવતી દેવી સરસ્વતીને હસવું આવેલું. અને એટલે એમને હસતા જોઈ આ દુર્વાસા મુનિ ખૂબ ક્રોધે ભરાય છે, ગુસ્સે ભરાય છે. અને ગુસ્સામાં ને ગુસ્સામાં દેવી ભગવતીને સરસ્વતીને શ્રાપ આપી દે છે. કયો શ્રાપ આપે છે બેટા? પૃથ્વી લોક પર અવતરવાનો શ્રાપ આપે છે, બરાબર. હવે એમનું આ કૃત્ય જોઈને કોણ બ્રહ્માજીને કડક શબ્દોમાં ઠપકો આપી રહ્યા છે? પિતામહ બ્રહ્મા. કારણ કે ત્યાં ઘણા બધા સંતો, ઋષિમુનિઓ હતા, દેવો હતા, પણ કોઈની પણ આવી હિંમત ના ચાલે કે આ ઋષિની સમક્ષ બોલી શકે એમ, કારણ કે એમને પણ શ્રાપ આપી દે તેવો ડર હતો. પણ અહીંયા બ્રહ્માજી ખુદ હતા અને એ બ્રહ્માજીએ દુર્વાસા મુનિને જે કડક શબ્દોમાં ઠપકો આપેલો એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. ઠપકાની અંદર ગઈકાલે આપણે જોયું હતું કે દુર્વાસા મુનિને ઉદ્દેશીને કહી રહ્યા છે કે આપ જે પંથ ઉપર ચાલી રહ્યા છો એ ખરેખર સજ્જનો દ્વારા સ્વીકારવામાં આવેલો છે નહીં, બરાબર ને? બીજું, અથવા તમારી અત્યારે આંખોની આ જે દૃષ્ટિ છે એ ગુસ્સાને કારણે કેવી બની છે? મલિન બની ગઈ છે. સત્ય અસત્યને જોઈ શકતી નથી એમ. આમ ઘણી બધી ડિટેલમાં એને કે બ્રહ્માજી દુર્વાસા મુનિને સમજાવે છે, ઠપકો આપી રહ્યા છે. સમજાવે છે ને બેટા, ઠપકો આપી રહ્યા છે. અંતમાં એવું કહેવાયું હતું કે અતિશય રોષે ભરાયેલો માણસ આંખો હોવા છતાં આંધળો છે. આટલે સુધી ગઈકાલે આપણે જોયું હતું. હવે આગળ એ કે ન હિ કોપ કલુષિતા વિમૃશતિ મતિ કર્તવ્યમ અકર્તવ્યમ વા. હિ અને કે ખરેખર, કોપ કલુષિતા, કોપ અને કે ક્રોધ, ગુસ્સાથી, કલુષિત અને કે મલિન બનેલી બુદ્ધિ. મતિ શબ્દનો અર્થ છે બેટા બુદ્ધિ. મતિ શબ્દનો અર્થ શું છે? બુદ્ધિ. ગુસ્સાથી મલિન બનેલી એ બુદ્ધિ કર્તવ્યમ વા અર્થ અકર્તવ્યમ, કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનું
વિમૃશતિ અને કે એ કાર્યનો વિચાર વિમૃશતિ એને કે કાર્યનો વિચાર કરી શકતો નથી. ફરી જોઈએ આ લખી લાઈન. ખરેખર ક્રોધને કારણે મલિન બનેલી એ બુદ્ધિ કર્તવ્ય અકર્તવ્યનો વિમૃશતિ એને કે વિચાર કરી શકતી નથી. વિમૃશતિ ન અને કે વિચાર નથી કરી શકતી. કુપિતસ્ય સર્વપ્રથમ અંધકારી ભવતી વિદ્યા. ગુસ્સે ભરાયેલાની સર્વપ્રથમ અંધકારી ભવતી વિદ્યા અંધકારી ભવતી. સર્વપ્રથમ વિદ્યા અંધ બને છે અને જે વિદ્યા જે પ્રાપ્ત કરે છે એ અંધ બને છે, નષ્ટ પામે છે, નાશ પામે છે. અત્યાર સુધી એને જેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે વિદ્યા પ્રાપ્ત કરી છે, આ બધી વિદ્યા નષ્ટ થાય છે, નાશ પામે છે. પ્રથમ આ થાય છે કે માણસને જ્યારે ગુસ્સો આવે છે ને તો એનું જે વિદ્યા પ્રાપ્ત કરેલું હોય ને એ વિદ્યા સર્વપ્રથમ નાશ પામે. વિદ્યાનો મતલબ અહીંયા છે જ્ઞાન. બેટા જ્ઞાન, આપણે જે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને એ બધું નષ્ટ પામતું હોય છે ત્યાં એ સમય દરમિયાન. તમે આવો ઘણીવાર અનુભવ કર્યો હશે કે તમે અંતે જ્યારે ગુસ્સો થાવ છો તો આપણે શું કરવું ના કરવું એનું આપણને કંઈ ભાન નથી હોતું. ગુસ્સામાં કોઈકને આપણે મારી દઈએ, છૂટું મારી દઈએ છીએ કે કાંઈ અન્ય રીતે, અને પછી કલાક 2 કલાક પછી આપણને પસ્તાવો થાય છે કે મેં આ જે ગુસ્સામાં કરી નાખ્યું બહુ ખોટું કર્યું છે. ઘણીવાર શું ગુસ્સામાં લોકો આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે પણ એની અંદર જો એ મૃત્યુ ન પામે અને જીવિત રહી જાય ને તો એને ઘણું બધું બહુ મોટું દુઃખ ઉત્પન્ન થાય. પછી જેમ કે કોઈ વિચારે કે આપણે બીજા કે ત્રીજા માળે પડીને આત્મહત્યા કરવી, પણ એ પડ્યો અને છતાં મૃત્યુ ન પામ્યો. બધું મતલબ કે બધા હાડકાં અને પગ ને આવું બધું ભાગી જાય અને આખું જિંદગી અપંગ રહેવાનું થાય ને ત્યારે એને ભાન પડે કે અમે ગુસ્સામાં આ જે પગલું ભર્યું હતું ને એ બહુ જ ખોટું ભર્યું હતું. એટલે ગુસ્સામાં જ્યારે પણ આપણે કોઈ પણ કામ કરીએ ને બેટા તો એને મનને થોડુંક શાંત કરો, ગુસ્સાને શાંત કરો અને ત્યારબાદ આપણે નિર્ણય કરો કે આની બાબતે શું કરવું. એમ શાંત મને વિચાર કરવાનો છે. ગુસ્સો કરીને આડું અવળું કામ આપણે ક્યારેય કરી નાખવાનું નથી. એટલે અહીંયા કહ્યું છે કે સર્વપ્રથમ આ ગુસ્સાને કારણે આપણી વિદ્યા, આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ને એ સમય કામમાં નથી આવતું. કેમ? ગુસ્સાને કારણે. તો અહીંયા એ જ કહ્યું છે સર્વપ્રથમ ગુસ્સે થયેલાની સર્વપ્રથમ વિદ્યા અંધ બને છે. તતો ભ્રુકુટી, ત્યારબાદ તેની આંખોની પાપડ પર તેની અસર થાય. ભ્રુકુટી શબ્દનો અર્થ છે આંખોની પાપડ. આ બેટા દેખાય છે આંખોની પાપડ, એની ઉપર અસર થાય છે. કેવી? કોઈક વ્યક્તિને જ્યારે બહુ ગુસ્સો આવે ને ત્યારે કેટલાકની આંખો આમ એકદમ મોટી થઈ જાય, હે ને, એકદમ આંખો સ્થિર થતી હોય, મોટી થતી હોય. એટલા માટે કહ્યું છું કે પછી આંખોની ભ્રુકુટી ઉપર એની અસર થાય છે. તમારામાંથી પણ ઘણા બધાને બહુ મોટી આંખો છે, હે ને? ઓકે, સારું. આદો ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદતી. શરૂઆતમાં આદો શબ્દનો અર્થ બેટલા શરૂઆતમાં ઇન્દ્રિયો, આસક્તિ ઇન્દ્રિયો પર સમાસ્કંદતી યાની કે આક્રમણ કરે છે. શરૂઆતમાં આસક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે, ત્યારબાદ મતલબ કે ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે એટલે કે ઇન્દ્રિયોને ઘેરી વળે છે.
કેવી રીતે એ સમજાવું તો માણસને જ્યારે ગુસ્સો આવે છે ધ્યાન અને બધી ઇન્દ્રિયો એ ગુસ્સામાં જોડાઈ જતી હોય છે. જેમ કે ગુસ્સો આવે ત્યારે માણસને હે ને આમ કેટલાક હાથ બંધ થઈ જતા હોય, કેટલાક આમ હોઠ કચડે, કેટલાક આંખો કાઢે. એટલા માટે અહીંયા કહું છે શરૂઆતમાં આ બધી ઇન્દ્રિયો એના ઉપર આક્રમણ કરે છે, ત્યારબાદ આસક્તિ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે. ઇન્દ્રિયો આપણી 5 પ્રકારની ઇન્દ્રિયો છે બેટા: નેત્રેન્દ્રિય, ઘાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્વરેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય. 5 પ્રકારની મુખ્ય ઇન્દ્રિયો છે, બીજી ઘણી બધી છે. તો આ 5 પ્રકારની ઇન્દ્રિયો પર આ આસક્તિ એ આક્રમણ કરે છે, જેથી કરીને આપણું હાવભાવ બદલાતા હોય છે ગુસ્સાના સમયે, હે ને. કેટલાકનો ચહેરો લાલ થઈ જાય, કેટલાકની આંખો પોળી થઈ જાય, કેટલાક કાંઈ હોઠ કચડવા લાગે, હે ને. કેટલાકને બહુ ગુસ્સો આવે તો દિવાલમાં મુક્કા મારે, ભૂસું કરે, હે ને. એટલા માટે કહ્યું છે કે શરૂઆતમાં ઇન્દ્રિયો આસક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે, ત્યારબાદ ચરમમ ચક્ષુ, ત્યારબાદ આંખો ઉપર, ત્યાર પછી આંખ ઉપર એની અસર થાય છે. સાની ઉપર અસર થાય છે, એની આંખો ઉપર એની અસર થાય છે. આરંભે તપો ગલતી, શરૂઆતમાં તપ ઓગળે છે. તપો એને કે તપ, ગલતી એને કે ઓગળે છે. પસ્વાદ સ્વેદ સલિલમ, ત્યારબાદ પસ્વાદ શબ્દનો અર્થ છે બેટા ત્યારબાદ સ્વેદ સલિલમ. સ્વેદ એને કે પરસેવો, સલિલમ એને કે વહે છે, ત્યારબાદ પરસેવો વહેવા લાગે છે. માણસને જ્યારે બહુ ગુસ્સો આવે છે ત્યારે એને કેટલાક તો આમ પાણી થઈ જાય હોય, ગરમી થઈ જાય. એટલા માટે કહ્યું છે પહેલાં તપ ઓગળે છે. આપણે જેમાં મતલબ કે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે ધીરજતા પ્રાપ્ત કરી છે અત્યાર સુધી, પણ એ ગુસ્સાના સમયે ધીરજતા આપણે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. મતલબ કે બધું ધીરજતા ત્યાં નષ્ટ થઈ જાય છે અને પરસેવો વહેવા લાગે છે. પૂર્વમ અયશ સ્ફુરતિ, પહેલાં અયશ સ્ફુરતિ, અપયશ પ્રગટે છે. ત્યારબાદ અનંતરમ અધરહ, ત્યારબાદ અધરહ એને કે આ હોઠ કયો નીચેનો આ હોઠ દેખાય છે ને એ હોઠ ફરકે છે. અને પહેલાં શું થાય છે? અપયશ પ્રગટે છે, ત્યારબાદ નીચેનો હોઠ સ્ફુરતિ, સ્ફુરતિ શબ્દનો અર્થ છે પેલા ફરકે છે. ઠંડીની મોસમમાં તમે જોતા હોય, ઠંડી ચડે એટલે દાંત કડકડતા હોય ને, એવું થતું હોય છે, એને ફરકવું એમ કહેવાય. બરાબર? તો અહીંયા એ વાત કહી છે કે અપયશ પ્રગટે છે, ત્યારબાદ નીચેનો હોઠ ફરકે છે. આમ અહીં આ બ્રહ્માજી દુર્વાસા મુનિને કહી રહ્યા છે. ત્યારબાદ આગળ કથમ લોક વિનાશાય તે વિષપાદપસ્ય એવં જટાવલ્કલાની જાતા. શબ્દો આ પાઠના થોડા અઘરા છે બેટા, ખાસ કરીને શબ્દોના અર્થ ઉપર ધ્યાન આપજો. અહીંયા કહ્યું છે કે કથમ એને કે લોક વિનાશાય, એટલે કે લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ, જટા વલ્કલાની, લોકોના વિનાશાય, લોક વિનાશાય એટલે કે લોકોના વિનાશ માટે ચતુર્થી વિભક્તિ વપરાય છે બેટા. ય પાછળ લોક વિનાશાય. સમાસ જોઈએ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. નામરૂપ જોઈએ તો ચતુર્થી એક વચનનું રૂપ છે. લોકોના વિનાશ માટે તમારા જટા વલ્કલાની જાતાની, તમારા જટા એને કે વાળ. કોઈ સંત મહાત્માઓને તમે જોતા હશો કે એમના વાળ ઘણા બધા લાંબા હોય છે,
હે ને અઘોરી બાવા જે હોય એ તો મોટા મોટા લાંબા વાળ હોય ને અંબોડા વાળતા હોય છે, એટલા માટે કહ્યું છે કે જટા, જટા યાની કે એમની વાળ, વલ્કલ, વલ્કલ યાની કે વસ્ત્રો, પણ આ વસ્ત્રો કેવા બેટા? ઝાડની છાલમાંથી બનાવવામાં આવેલા વલ્કલ. આવા આપણી માફક કાપડના વસ્ત્રો નહીં, ઝાડની છાલમાંથી બનાવવામાં જે આવે ને એના વલ્કલ કહેવાય, બરાબર, એના વસ્ત્રો કહેવાય. તો એ વસ્ત્રો 20 પાદપસ્ય એવમ, તે વસ્ત્રો આજે ઝેરના ઝાડ જેવા કથમ જાતાની, કથમ તે શા માટે તે થઈ ગયા છે? લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ આજે ઝેરના ઝાડ સમાન શા માટે થઈ ગયા છે? આવું બ્રહ્માજી દુર્વાસા મુનિને પૂછી રહ્યા છે. અને આગળ કહી રહ્યા છે, અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હાર્યષ્ટિ ઇવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ. ખરેખર ખલુહુ યાની કે ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી, મુનિવેશસ્ય હાર્યષ્ટિ ઇવ, મુનિવેશના હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ, વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ, સદાચાર રહિત મનોવૃત્તિ, ચિત્તવૃત્તિ એને કે મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે, અનુચિતા અયોગ્ય થઈ ગઈ છે, અનુચિત થઈ ગઈ છે. આ છે તમારી ખરેખર એમ કહેવાય મુનિના વેશની હારમાળાની માફક તમારી આ એમ કહેવાય કે મનોવૃત્તિ આજે અનુચિત થઈ ગઈ છે, અયોગ્ય થઈ રહી છે. શૈલ્યુષ એવા વૃથા વહસી, શૈલ્યુષ એને કે નટ, નાટક ભજવાતું હોય એનું જે પાત્ર છે એને નટ તરીકે કહેવામાં આવે. અથવા પહેલાંના સમયમાં તમે જોયું હશે કે ગામડાઓમાં એવા આવા નાટકવાળા આવતા, બે બાજુ દોરડા બાંધેલા હોય, પછી બે બાજુ વાંસ બાંધેલા હોય અને પછી વચ્ચે આમથી આમ દોરડું બાંધે અને એ દોરડા ઉપર કોઈ વ્યક્તિ છૂટો ચાલતો હોય અને નટ કહેવાય બેટા. શું કહેવાય? નટ કહેવાય. અથવા રામાયણ અને મહાભારત આપણે જોઈ રહ્યા છે, ટીવીમાં જોતા હોય છે. હવે ત્યાં રામાયણમાં રામ કે રાવણ જે છે એ બધા ઓરિજિનલ નથી, અત્યારના માણસો છે. પણ અત્યારના એ માણસોએ એ વેશને ધારણ કર્યો છે. એ ભગવાન રામના વેશને ધારણ કર્યો હોય કે રાવણના વેશને ધારણ કર્યો હોય કે કોઈ રાક્ષસ બન્યો હોય, હે ને. તો આ માત્ર એને કે એ લોકો વાસ્તવમાં એવા નથી હોતા. કોઈ રાવણ બને છે તો રાવણ જેવો હોતું નથી, પણ માત્ર ને માત્ર એક દેખાવ, મતલબ કે એક વેશ એવો ધારણ કરે છે, પોતાના જાતને એવી કૃત્રિમતા લાવે છે, બરાબર. તો એના માટે કહ્યું છે આજે નટની માફક તમે વૃથાનો અર્થ છે ખોટી જ રીતે, કૃત્રિમમ વહસી, ખોટી જ રીતે તમે આજે કૃત્રિમ શાંતિ વિહોણા મનથી વહસી એટલે કે આ તપસ્વીના વેશને વહન કરો છો, એટલે કે તમે ધારણ કરી રહ્યા છો. તમે જટા વધારી છે, ઘણું બધું કપાળ બગાડ્યું છે, મતલબ કે ચાંદલા કરેલા હોય ને. ઘણા બધા એવા બહુ ઢોંગી બાવા આવે બેટા કે આખું કપાળ ભૂરું પીરું કરી દીધું હોય, લાલ કરી દીધું હોય, અહીંયા આગળ બધું લાલ કર્યું હોય, અહીંયા ગળામાં લાલ કર્યું હોય. પણ આવા બાવાઓના ધંધા ક્યારેક ખોટા પણ હોય. આખો દિવસ ભિક્ષા પણ માંગી જતા હોય અને સાંજે દારૂ બારૂ પીતા હોય ને એ મસ્તીમાં ચકચૂર હોય. તો આ બધા ઢોંગી બાવા છે બેટા. એ લોકો ખરેખર રીતે ભગવાનની પ્રાર્થના કરવા માટે થઈને સંન્યાસ ધારણ નહીં કર્યો હતો, જટા અને વલ્કલ ધારણ નહીં કર્યા હોતા, પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે અને ખોટી રીતે લોકો પાસે પૈસા પડાવવા માટે તે લોકોએ આ રીતે ખોટી જ રીતે વેશને ધારણ કરતા હોય છે. અહીંયા બેટા અહીંયા કહ્યું છે કે ખોટી રીતે તમે આ
એક નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ રીતે ખોટી જ રીતે તમે શાંત વિહોણા શાંતિ વિહોણા એ મનથી ઉપસમ શૂન્યન ચિત્સા શાંતિ વિહોણા મનથી ચેતસા યાને કે મનથી તાપસા કલ્પમ શબ્દનો અર્થ છે બેટા તપસ્વીના વેશને તમે ધારણ કરેલો છે, વહન કરી રહ્યા છો, ખોટી રીતે તમે આ વેશને ધારણ કર્યો છે. અલ્પમપી ન તે પશ્યામી કુશલ જાત, હું તમારામાં હું શાણપણનું કુશલ જાતમ અને કે થોડી ઘણી પણ કુશળતા ન પશ્યામી, અલ્પમપી એટલે કે થોડી પણ કુશળતા અને કે શાણપણ ન પશ્યામી અને કે જોઈ શકતો નથી. આમ અહીં પિતામહ બ્રહ્માજીએ દુર્વાસા મુનિને કડક શબ્દોમાં એ ઠપકો આપી રહ્યા છે. તમે જટા ધારણ કરી છે, વાળ બદલ્યા છે, અંબુર વાળો છે, ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે, પણ સાતા સંત મહાત્મા પુરુષની માફક તમારે એમાં એક જ્ઞાન આવેલું નથી. તમે આ વલ્કલ ધારણ કરેલા છે એ પણ બહુ જ ખોટી રીતે ધારણ કરેલા છે, માત્ર ધારણ કરવા માટે થઈને ધારણ કર્યા છે. એ પ્રકારનું આચરણ તમારામાં બિલકુલ દેખાતું નથી. એવું અહીંયા બ્રહ્માજી દુર્વાસા મુનિને ઠપકો આપી રહ્યા છે. બરાબર, ઓકે. તો બેટા અહીંયા આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાયમાં જોઈએ. આ પેજ ઉપર શબ્દાર્થ આપેલા છે, બધા લખવા જરૂરી છે નહીં. બરાબર, અહીંયા આ પેજ ઉપર અનુવાદ આપેલું છે. આ પેજ ઉપર જે અનુવાદ આપેલું છે ને એ અનુવાદ મેં તમને સમજાવ્યું છે, તમારે નોટબુકમાં લખવાનું છે. અહીંયાથી આપણે સ્વાધ્યાય જોવાનું છે બેટા. અહીંયા ઉપર જે આટલો અનુવાદ આપ્યો છે ને આ ઉપરને એ તમારે લખવાનું નથી. બરાબર, નીચે જે પ્રશ્ન છે બેટા સ્વાધ્યાય, તો સ્વાધ્યાયવાળા પ્રશ્નો તમારે લખવાના રહેશે. સાચો વિકલ્પ ઓળખાવીને લખવાનો છે. પહેલા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન એ છે કે ઇન્દ્રિયાસ્વ સમુત્પાતિતમ રજઃ કિમ કલુષ્યતે. ઇન્દ્રિયો રૂપી રજ દ્વારા ઉડાડવામાં આવેલી એ રસ કોને મલિન બનાવે છે? તો દૃષ્ટિમાં મતલબ કે એની દૃષ્ટિને, આંખોની દૃષ્ટિને. કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતી, ગુસ્સે થયેલાની બુદ્ધિ શું નથી જોઈ શકતી એમ? તો આત્મદોષમ ન પશ્યતી એમ. આત્મદોષમ ડી છેલ્લો ચોથો ઓપ્શન, ડી ઓપ્શન. કુપિતસ્ય શ્વેત સલિલાત પૂર્વમ કિમ ગલતી, તો તપઃ. કુપિતસ્ય પૂર્વમ અયસઃ સ્ફુરતિ, બીજો ઓપ્શન સ્ફુરતિ અનંતરમ અદરઃ. નીચે શૈલુષ ઇતિ શબ્દસ્ય કહ અર્થ, શૈલુષ ઇસી શબ્દસ્ય કહ અર્થ, તો નાટક. બરાબર, તો આમ આ પ્રશ્નો આપેલા છે વિકલ્પોવાળા. એક પ્રશ્ન અહીંયા બાકી રહ્યો છે હજુ કે ચિત્તવૃત્તા વિવૃત્ત ચિત્તવૃત્તિ કીદૃશી ઇવ, તો હારિયષ્ટિ ઇવ. આના પછી બધા સંસ્કૃત પ્રશ્નો આપેલા છે અહીંયા કે ટૂંકમાં સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. હવે અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે ક્રોધ બુદ્ધય કથમ પશ્યતિ. તો ક્રોધ બુદ્ધય વિશુદ્ધયા દિયા અસત સતો વા સર્વાન પશ્યંતિ. પછી કયું છે ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ કીદૃશી. ધર્મ અને ક્રોધથી એકત્રિત થયેલી વૃત્તિ કેવી હોય? તો ધર્મ ક્રોધ એકત્ર વૃત્તિ પૈ પાવકો ઇવ નિસર્ગ વિરોધિની અસ્તિ. પૈ પાવકો ઇવ નિસર્ગ વિરોધિની અસ્તિ. કોપ કલુષિતા મતિ કિમ ન પશ્ય કિમ ન વિમર્શતી. કોપથી મલિન બનેલી વૃત્તિ શું નથી જોઈ શકતી? તો
कोपकलुषितामतिः कार्यम अकार्यम वा न વિમૃશતિ. કાર્ય કર્તવ્ય અકર્તવ્યને જોઈ શકતી નથી, કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કરી શકતી નથી કે શું કરવું અને શું ન કરવું. આ બે વચ્ચેનો ભેદ જાણી શકતી નથી. મુનિવેશસ્ય કા અનુચિતા, મુનિવેશસ્ય અનુચિતા કા અનુચિતા તો હાર્યષ્ટિ ઇવ વૃત્તમત્તા ચિત્તવૃત્તિ વૃત્તિ અનુચિતા. क्रोधांतस्य किम अंधकारी भवति तो विद्या अंधकारी भवति. આગળ दुर्वासाः कीदृशेन चित्सा तापसा कल्पम वहति तो दुर्वासाः शैलूष इव वृथा वहसि कृत्रिमम् उपशून्येन चित्तसा तापसा कल्पम. બરાબર. તો આટલા સંસ્કૃત પ્રશ્નો બેટા અહીંયા આપેલા છે, એ તમારી નોટબુકમાં લખવાના છે. સાથે અહીંયા ગુજરાતી પ્રશ્નો આપેલા છે. આ ગુજરાતી પ્રશ્નો પણ બહુ સહેલા છે કે દુર્વાસાએ એ કોને શ્રાપ આપ્યો, શા માટે. બહુ સરસ રીતે એનો જવાબ તમને આવડતો જ હશે હવે, હે ને. દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો અને શા માટે. તો પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રોનું ગાન કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ એક મુનિ સાથે તેઓ ઝઘડી પડ્યા. ગાન કરતાં ભૂલ થઈ ત્યારે બીજા કોઈ મુનિ સાથે ઝઘડી પડ્યા અને એમને મંત્રમાં ભૂલ થઈ, ક્ષતિ થઈ એમ. આથી દેવી સરસ્વતી ત્યાં હાજર હતા, એમને હસવું આવ્યું. આ હસેલા જોઈને ભગવાન હસેલા જોઈને અહીંયા બ્રહ્માજી દુર્વાસા મુનિ દેવી સરસ્વતીની મૃત્યુલોક પર અવતરવાનો શ્રાપ આપી દે છે. પરંતુ ભગવાને બ્રહ્માજીએ આ જે મુનિનું જે કૃત્ય હતું એ બધાને એમને ખૂબ મતલબ કે ઠપકો આપ્યો. બીજો પ્રશ્ન છે અહીંયા બેટા, ધર્મ અને ક્રોધનું સાથે હોવું એ કોના સમાન છે. તો ધર્મ અને ક્રોધનું સાથે હોવું એ પાણી અને આગની સાથે હોવા સમાન છે. કેમ કે ધર્મ સાથે ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે. આમ પાણી અને આગ સાથે હોય એ નિસર્ગ વિરોધીની બાબત છે. આપણે સમાસની અંદર જોયું હતું કે શાશ્વત વિરોધીવાળા પ્રાણીઓ એવા હોય તો સમાહાર દ્વંદ્વ સમાસ બને છે. અહીંયા એવા વિરોધીની વાત કરી છે કે આગ અને પાણી ક્યારેય સાથે ના હોઈ શકે, નોળિયો અને સાપ ક્યારેય સાથે ના હોઈ શકે, બિલાડી ઉંદર ક્યારેય સાથે ના હોઈ શકે. બધા શાશ્વત વિરોધી છે. સંબંધોમાં ક્યારેક ક્યારેક એવું બને, વહુ અને સાસુ પણ ક્યારેક સાથે હોઈ ના શકે. જોકે બધા પરિવારમાં એવું ના હોય, ઘણા પરિવારમાં સારું હોય પણ ખરું એમ. નરેન્દ્ર ભાભી પણ સાથે આ વિરોધીવાળા ટૂંકમાં છે, પણ બધામાં એ લાગુ પડે નહીં. કદાચ કેટલાકમાં સંબંધો સારા પણ હોઈ શકે. પણ મહત્તમ રૂપે આ પાણી અને આગ એ ધર્મ અને ક્રોધ સમાન છે, એમ કે વિરોધવાળા નિસર્ગ રીતે વિરોધી છે. બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે તો અહીંયા કહ્યું છે કે નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે. હવે નાટક ભજવાતું હોય, હવે નાટકની અંદર આપણે કદાચ કોઈ રાજાનું પાત્ર ભજવવાનું હોય, કોઈ રાક્ષસનું પાત્ર ભજવવાનું હોય, એટલે આપણે માનસિક રીતે તૈયાર ના હોઈએ તો પણ આ રીતે કૃત્રિમ રીતે વેશ ધારણ કરીને એનો અભિનય આપણે કરતા હોઈએ છીએ. તો એમ અહીંયા દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનારા કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા હોય છે. આ કારણે બ્રહ્માજી દુર્વાસાને નટ સાથે સરખાવે છે. ચોથો પ્રશ્ન છે, દુર્વાસાના જટાવલ્કલ કોને જીવાશે, શા માટે. તો ઝાડ જીવાશે. શા માટે. દુર્વાસા મુનિના જટાવલ્કલ એક મુનિને છાજે તેવા લોકોને શાંત આપનારા નથી, તે લોકોની વિનાશ કરનારી ઝેરના ઝાડ જેવા ઝેરના ઝાડ જેવા બની ગયા છે. દુર્વાસાના મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત પણ બની રહેતી હોય છે.
છેલ્લો પ્રશ્ન છે અહીંયા, બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો શરૂઆતમાં પેરેગ્રાફમાં છે, ક્ષમા એ સર્વ પ્રકારની તપસ્યાઓનું એક મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દૃષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના અવગુણને દોષને જોઈ શકતી નથી. મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને બીજાના દોષ જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. અતિશય રોષે ભરાયેલું માણસ આંખો હોવા છતાં પણ અંધળો હોય છે. આમ અહીંયા ગુજરાતી પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. ફરી એકવાર કહી દઉં, તમારે શબ્દાર્થ લખવાના રહેશે, અનુવાદ અને પછી સ્વાધ્યાયની અંદર વિકલ્પવાળા પ્રશ્ન, સંસ્કૃત પ્રશ્ન અને ગુજરાતી પ્રશ્ન, આટલો 4 વસ્તુ તમારે લખવાનું રહેશે. બરાબર ને? ઓકે. આજે ના જે લખીને મોકલાવો એવું જરૂરી નહીં વીરા, એકાદ દિવસ મોડું થશે તો વાંધો નહીં, આવતીકાલે પણ અને એકાદ દિવસ પછી પણ તમે લખો તો ચાલે. ટૂંકમાં તમારે રેગ્યુલર એક પર્ટિક્યુલર ચોક્કસ નોટ બનવી જોઈએ. બરાબર? એકાદ દિવસ લેટ લખો, કંઈ બીજા સબ્જેક્ટમાં વધારે લખવાનું હોય તો વાંધો નહીં એમ, પણ મને ફોન કરીને કહી દેવાનો કે આવું છે તો મેં લખ્યું નથી એમ. આવતીકાલે લખીશ, પરમ દિવસ લખાવીશ. જ્યારે પણ તમે લખવાના હોય ત્યારે મને ફોન કરીને જ્યારે જણાવી દેવાનું. બરાબર? ઓકે, ચાલો. આશા રાખું છું પાઠની અંદર સમજ પડી હશે, ખ્યાલ આવી જશે. ન સમજ પડી હોય તો 2-3 વાર શાંતિથી જોવાનું છે, સમજવાનું છે. ઓકે. જય હિન્દ, જય ભારત. અસ્તુ.